રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ ડબલ હત્યાકાંડ કેસ 5 પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે। એક પીઆઈ, પીએસઆઈ અને 3 પોલીસ કર્મીઓની ધરપકડ કરાઈ છે। થોરાડાના પીઆઈ ગડુ અને પીએસઆઈ સોલંકીની ધરપકડ કરાઈ છે। થોરાડા પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મીની ધરપકડ કરાઈ છે। પોલીસના મારથી બંનેના મોત થયા હોવાનો આક્ષેપ હતો। મૃતકના પરિવારજનોએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જે ડબલ હત્યાકાંડ કેસ હતો તેમાં 5 પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક પીઆઈ, પીએસઆઈ અને બીજા 3 પોલીસ કર્મીઓનો સમાવેશ થવા જાય છે। થોરાડાના પીઆઈ ગડુ, પીએસઆઈ સોલંકીની ધરપકડ કરાઈ છે અને બીજા 3 પોલીસ કર્મીઓની અત્યાર સુધી એટલે કે ટોટલ 5 પોલીસ કર્મીઓની ધરપકડ કરાઈ છે। પોલીસના મારથી બંને મૃતકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને મૃતકના પરિવારજનોએ સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી। રાજકોટ ડબલ મર્ડર કેસમાં 5 પોલીસ કર્મીઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી। 5 પોલીસ કર્મીઓની વાત કરીએ તેમાં એક પીઆઈ, એક પીએસઆઈ અને 3 બીજા પોલીસ કર્મીનો સમાવેશ થવા જાય છે, જેમાં પીઆઈ ગડુ, સોલંકી પીએસઆઈ અને થોડા પોલીસ સ્ટેશનના બીજા 3 પોલીસ કર્મીઓ છે, જેમની ધરપકડ કરવામાં આવી હતી। મૃતકના પરિવારજનોની ક્યાંક એવી માંગ ઉઠી હતી કે જે બંનેની મોત પોલીસના મારથી થઈ છે તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો। તેના બદલામાં તે લોકોએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી। રાજકોટના કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે રેલી પણ યોજી હતી અને 5 પોલીસની જે ધરપકડ કરવામાં આવી છે। રાજકોટના જે ડબલ મર્ડર કેસના મામલામાં 5 પોલીસ કર્મીઓની ધરપકડ કરાઈ છે, જેમાં એક પીએસઆઈ છે, એક પીઆઈ છે અને બીજા 3 પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે। પીઆઈ થડુ, પીએસઆઈ સોલંકી અને બીજા 3 પોલીસ કર્મીઓ છે। ક્યાંક ગંભીર આરોપ પણ મૂકવામાં આવ્યા હતા અને આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। હવે આગળ જે 5 પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ બીજા કયા પ્રકારના ખુલાસા થાય છે આ ડબલ મર્ડર કેસને લગતા તે પણ જોવાનું, કારણ કે પોલીસના મારથી બંનેના મોત થયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા અને મૃતકના પરિવારજનોએ સીબીઆઈ તપાસની પણ માંગ કરી હતી। બીજી તરફ પોલીસના સમર્થનમાં લોકોએ રેલી પણ યોજી હતી। રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। રેસકોર્સ ગ્રાઉન્ડમાં રેલી યોજી હતી અને રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે રેલી યોજી હતી।